સાબરકાંઠા જિલ્લામાં તમામ પાકનું 2,13,651 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાં ચોમાસુ પાકમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થયું છે. સૌથી વધુ મગફળીનું 82,632 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો આ વર્ષે તો પહેલા વરસાદ ખેંચાયો અને પાક મુરઝાવા લાગ્યો. ત્યારબાદ પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, વિવિધ જીવાત અને ડોર પડવાને લઈ નુકસાન જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. એક તો ફુવારા પદ્ધતિ કે ટપક સિંચાઈ દ્વારા પાણી આપી પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો સામે ફૂગજન્ય રોગનો ઉપદ્રવ થતાં મોંઘીદાટ વિવિધ દવાનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતોના પાકની વાત કરીએ તો જે ખેડૂતોએ 30 થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી, તે ખેડૂતોને માત્ર 20 થી 25 મણ જ ઉત્પાદન મળી શકે તેમ છે, જેથી ખેડૂત મૂરઝાયો છે. વાવેતર અને ખર્ચાની વાત કરીએ તો ખેડૂતોને મગફળીના 1 વીઘા પાક પાછળ 40 થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી સહિતનો ખર્ચ થાય છે. છતાં પણ આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો આ ઉપરાંત પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, ડોર નામની જીવાત આવતા ખેતરોમાં નુકસાન થયું છે. હાલ 20 વીઘા મગફળી વાવેતર કરેલું છે અને વરસાદના કારણે ફૂગ ને બધો રોગ લાગેલો છે ખેતરમાં. હાલ વરસાદના લીધે આવ્યો નથી, એટલે પાણીનું ફુવારા ચાલુ કરવામાં આવેલા છે. વરસાદ ખેંચાય તો પાણી ફુવારાથી ટપક વગેરેથી પાણી પીવડાવવું પડે એમ છે, અને ઉત્પાદનમાં વરસાદના લીધે ઘટાડો થાય એવું લાગે છે. એક વીઘા દીઠ કેટલું ખર્ચો થતું હોય છે, કેટલું ઉત્પાદન મળશે? ઉત્પાદન વીઘે 30 થી 35 હજાર ખર્ચો થાય છે, 30 થી 40 મણ મગફળીનું ઉત્પાદન થાય છે એમ. આના કારણે શું અને આ વર્ષે મગફળી વરસાદના કારણે ઉત્પાદન ઓછું મળે એવું લાગે છે, અને ફૂગ અને રોગના કારણે નુકસાન થાય એવું લાગે છે. ઉત્પાદન ઓછું થયું છે. હજી વરસાદ ના આવે તો શું થશે? હજી વરસાદ ના આવે તો ખેડૂતો માટે બહુ કાઠું કામ છે.